ટાટ સમાજશાસ્ત્ર ધોરણ 11ની જો તમારે PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર મેં આપેલા છે, એમાંથી તમે લઈ શકો છો. તો હવે આપણે ટાટ HS સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 7 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, સામાજિક આંદોલન એટલે શું? જવાબ આવશે સામાજિક ચળવળ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સામાજિક આંદોલનને અંગ્રેજીમાં શું કહે છે? જવાબ છે સોશિયલ મૂવમેન્ટ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સામાજિક આંદોલન શબ્દ ક્યારથી વપરાવા લાગ્યો? જવાબ આવશે 19મી સદીથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો, આ બંને વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે શું જન્મે છે? જવાબ આવશે સામાજિક આંદોલનો જન્મે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સામાજિક આંદોલન એ કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે સામાજિક પ્રક્રિયા છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન કેવું હોય છે? જવાબ આવશે ધીમું અને બિન આયોજિત હોય છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? તો આવશે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય. જવાબ આવશે બ્રૂમ અને સેલ્જનિક. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, સમાજના પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને શું કહે છે? જવાબ આવશે સામાજિક આંદોલન. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. જવાબ આવશે નિસ્બેત. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સામાજિક આંદોલનના લક્ષણો કેટલા છે? જવાબ આવશે 8. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સામાજિક આંદોલનના પ્રકાર કેટલા છે? જવાબ આવશે 4 પ્રકાર છે, સુધારાવાદી આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને કયું આંદોલન કહેવામાં આવે છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, કયું આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, કયા આંદોલન વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારરૂપ હોતા નથી? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં સમાજના જે રીતિરિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, કયું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે અને સામાજિક પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સમાજના મોટા ભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન કયા આંદોલનમાં થાય છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, સુધારાવાદી આંદોલનનું કાર્ય શું છે? જવાબ આવશે સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં નેતા કે સભ્યો મોટા ભાગે એવા લોકો હોય છે જે આવી સમસ્યાઓના ભોગ બન્યા હોય છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં સમાજના લોકોને પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 21મો પ્રશ્ન છે,
સતી પ્રથા તથા બાળ લગ્નનો વિરોધ કોણે કર્યો હતો? જવાબ આવશે રાજા રામમોહન રાય. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી છે? ખાસ યાદ રાખજો, રાજા રામમોહન રાય. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સુધારાવાદી આંદોલનના ઉદાહરણો યાદ રાખજો. બધા ઉદાહરણો છે એમાં પહેલું જોઈએ તો રાજા રામમોહન રાય છે, સતી પ્રથા અને બાળ લગ્નનો વિરોધ. ત્યાર પછી બીજું છે કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન. અને ત્રીજું છે કરસનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વેનું સ્ત્રી કેળવણી માટેનું આંદોલન છે. એ ત્રણેય તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, કયું સામાજિક આંદોલન શાંતિપૂર્વક અને અહિંસક હોય છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, કયું આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, કયું આંદોલન સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન છે? તો જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, કયું આંદોલન સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે? તો જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી જ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ કયા આંદોલનમાં છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે આપી છે? ખાસ યાદ રાખજો, હર્બર્ટ બ્લુમરે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કયા આંદોલનમાં થાય છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલનમાં થાય છે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો, રૂઢિઓ, રિવાજોને સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના કયા આંદોલનમાં રજૂ કરવામાં આવી છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં સમાજની સમસ્યાઓના ઉકેલ માટે વર્તમાન સંસ્થાઓના વિશ્વાસ ધરાવતા નથી, તેને સ્થાને નવી સંસ્થા શરૂ કરવામાં માને છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં લોકમત ઊભો નથી કરતા પણ લોકોને પોતાના પક્ષમાં લઈ લે છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, ક્રાંતિકારી આંદોલન કયા વર્ગોમાંથી ઉદ્ભવે છે? જવાબ આવશે નિમ્ન વર્ગોમાંથી ઉદ્ભવે છે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, ક્રાંતિકારી આંદોલનના કેટલા ભાગ છે? તો જવાબ આવશે 2 ભાગ છે. ક્યાં ક્યાં 2? તો જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય તેવા અને જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી ન હોય તેવા. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો સમાવેશ કરી શકાય? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, ક્રાંતિકારી આંદોલનના ઉદાહરણો છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. તેમાં 2 છે. એક જોઈએ તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલ શ્વેત ક્રાંતિનું આંદોલન છે એ, અને બીજું છે વિનોબા ભાવેના ભૂદાન, ગ્રામદાન, સંપત્તિદાનનું આંદોલન જે હતું એ. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, કયું આંદોલન હિંસક હોય છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન હિંસક હોય છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, કયું આંદોલન શોષિત વર્ગમાંથી ઉદ્ભવે છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. 40મો પ્રશ્ન છે, કયું આંદોલન સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલ છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. 41મો પ્રશ્ન છે, કયું આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, જ્યારે સમાજના સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી ત્યારે થતું આંદોલન કયું આંદોલન છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન.
ત્યાર પછી 44મો પ્રશ્ન છે, પ્રતિરોધ એટલે શું? જવાબ આવશે રોકવો કે વિરોધ કરવો. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, સમાજમાં જે પરિવર્તન આવે છે તે તેનાથી ઈચ્છા પ્રમાણે નથી હોતું. ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે. તેને કયું આંદોલન કહેવામાં આવે છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, પ્રતિરોધાત્મક આંદોલનના ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો, 2 ઉદાહરણ છે. એમાં પહેલું જોઈએ તો નર્મદા બંધ વિરોધી આંદોલન અને બીજું છે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલનો. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, કયા આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, કોના મતે પ્રતિરોધ આંદોલનો એવા આંદોલનો છે અથવા તે એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તેથી તેનો વિરોધ કરવો જોઈએ? જવાબ આવશે A.L. બર્ટ્રેન. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, કયા આંદોલનનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે તેને રોકવાનો છે અને જે તે પરિસ્થિતિની જેમ છે તેમ ટકાવી રાખવાનો છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, કયા આંદોલનમાં લોકો પરિવર્તન ઈચ્છતા નથી? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, કયું આંદોલન એટલા માટે ઉદ્ભવે છે કે સમાજમાંના સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ સત્તા જોખમાતી હોવાનો ભય હોય છે? જવાબ છે પ્રતિરોધાત્મક આંદોલન. 52મો પ્રશ્ન છે, ખેડે તેની જમીન કાયદા વિરુદ્ધમાં થતું આંદોલન કયું આંદોલન છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક આંદોલન. 53મો પ્રશ્ન છે, પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ કયું આંદોલન કરે છે? તો જવાબ આવશે વિરોધાત્મક આંદોલન. ત્યાર પછીનો 54મો પ્રશ્ન છે, જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે અથવા તો એવી માંગણી હોય છે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. આવા પ્રકારના આંદોલન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે. તેને કયું આંદોલન કહેવામાં આવે છે? જવાબ આવશે વિરોધાત્મક આંદોલન. ત્યાર પછીનો પ્રશ્ન છે 55મો, વિરોધાત્મક આંદોલનમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે? જવાબ આવશે 3. કઈ કઈ 3? તો અસંતોષ અને અન્યાય માટે, માંગણીઓ માટે, પ્રતિરોધ માંગણીઓ માટે. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે કયું આંદોલન થાય છે? જવાબ આવશે વિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 57મો પ્રશ્ન છે કે સમાજમાં લોકોની સામે આર્થિક અને સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય ત્યારે થતું આંદોલન કયું આંદોલન છે? જવાબ આવશે વિરોધાત્મક આંદોલન. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, વિરોધાત્મક આંદોલનના ઉદાહરણો. જે ઉદાહરણો છે ખાસ તમારે યાદ રાખવાના છે. તેમાં આવશે મોંઘવારી સામેના આંદોલન અને બીજું છે સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલન. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, મહદઅંશે લોકશાહી સમાજમાં કયા આંદોલનો જોવા મળે છે? જવાબ આવશે વિરોધાત્મક આંદોલન. 60મો પ્રશ્ન છે, જીનીવા ખાતે ક્યારે પરિષદ ભરાઈ? જવાબ આવશે 25મી માર્ચ 2014ના રોજ. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, 2012ના અરસામાં વિશ્વમાં કુલ 70 લાખ કરતાં વધુ લોકો પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા. આવું કોને જણાવ્યું હતું? જવાબ આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી 62મો પ્રશ્ન છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે થતા ઝાડાને કારણે
દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે? જવાબ આવશે 22 લાખ લોકો. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના કેટલા બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે? જવાબ આવશે 18 લાખ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, સ્વચ્છતા આંદોલન એ કયા આંદોલનનો એક ભાગ છે? જવાબ આવશે સુધારાવાદી આંદોલન. ત્યાર પછી 65મો પ્રશ્ન છે કે 2014ની 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની કેટલામી જન્મ જયંતિ હતી? જવાબ છે 145મી. ત્યાર પછી 66મો પ્રશ્ન છે કે 145મી જન્મ જયંતિના અવસરે કોના દ્વારા સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો? જવાબ આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદી. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, આ સ્વચ્છતા આંદોલનનો હેતુ શું હતો? તો જવાબ આવશે 2019માં ઉજવનાર ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર ભારતને સ્વચ્છ કરવાનો છે. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, તમામ જાહેર સ્થાનોમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકાર તરફથી કેટલા ટકા સેસ લાગુ કરવામાં આવ્યો છે? જવાબ આવશે 0.5% સેસ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, શાળા કોલેજોમાં યોજાતા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને કઈ રીતે સ્વીકાર્યું છે? જવાબ આવશે મૂલ્ય તરીકે સ્વીકાર્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 70મો પ્રશ્ન છે કે સામાજિક આંદોલનો પરિવર્તનની પ્રક્રિયા કેવી બનાવે છે? જવાબ આવશે ઝડપી બનાવે છે. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, સમાજમાં સેના દ્વારા પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરવાના પ્રયત્નો સામાજિક આંદોલન દ્વારા કરવામાં આવતા હોય છે? જવાબ આવશે સામૂહિક વર્તનો. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, સામાજિક આંદોલન શું છે? જવાબ આવશે સાધન છે. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, સમાજમાં કેટલા પ્રકારના સમૂહો હોય છે? જવાબ આવશે 2 પ્રકારના સમૂહો. કયા કયા 2? તો રૂઢિવાદી અને આધુનિકતાવાદી. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, કયા સમૂહ દ્વારા સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે? જવાબ આવશે આધુનિકતાવાદી. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, કયા સમૂહોમાં પરિવર્તનો અટકાવીને જૂની વ્યવસ્થાને ટકાવવાનો પ્રયત્ન કરે છે? જવાબ આવશે રૂઢિવાદી સમૂહો. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, સામાજિક આંદોલન સ્થગિત તથા સ્થિર સમાજમાં શું પ્રસરાવવાનું કાર્ય કરે છે? જવાબ આવશે નવચેતના. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, સામાજિક આંદોલનમાં શું આવશ્યક છે? જવાબ આવશે લોક ભાગીદારી. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, કોઈ પણ આંદોલન સફળ ક્યારે થાય છે? જવાબ આવશે જો લોકભાગીદારી વધુ અને આયોજિત હોય તો. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, સમાજના સુશાસન માટે શું આવશ્યક છે? જવાબ આવશે લોક ભાગીદારી.